બોટાદમાં સાધુ સંતો અને હિન્દુ સમાજ પપ્પુ યાદવે સંસદમાં કરેલ સંતોનું અપમાનના વિરોધમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર અને પપ્પુ યાદવ સહિતના નેતાઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. પપ્પુ યાદવે સંતોનું અપમાન કરેલ જેથી ધાર્મિક લાગણી દુભાઈ અને પપ્પુ યાદવ સહિત નેતાઓ સામે FIR નોંધવા અને કાનૂની પગલાં ભરાવાની કરી માંગ. જો સાધુ સંતો અને હિન્દુ સમાજની માગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જયકારા આગળ મોટભાઈ મોન્ટુભાઈ આ ભાઈ વીરવતનજી જયકારા વીરવતનજી જય શ્રી રામ જય પરિષદમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ જેનાથી સમગ્ર દેશની ધાર્મિક જગતની દુનિયાની અંદર એક મોટો દરેકના હૃદયને ઠેસ પહોંચ્યું છે અને એ ભાવના વ્યક્ત કરવા માટે અમે આવ્યા છીએ અને અમારા સૌની एक ज मांगनी है कि आवा आवेदन देने के लिए आए हम लोग। जो दिल्ली में सांसद पप्पू यादव, ऐसे तो देखने में जाए तो पप्पू सेना ही खड़ी हो रही है धीरे धीरे। पहले एक देश में पप्पू था, वो देश को बर्बाद और सनातन धर्म को भी बर्बाद कर रहा था। अब एक दूसरा पप्पू आया है, तो ये संतों की इतनी बड़ी महिमा गाई गई हो, वहाँ ऐसे एक तुच्छ, इसको तुच्छ ही कहा जाएगा क्योंकि ऐसी हरकत करने वाला तुच्छ ही व्यक्ति होता है, बांध करके अपने करियर पर। जय श्री राम। जो हमारे साथ सभी बोटाद जिला के सभी संत है और सभी संतों को द्वारा और सभी भक्तों को द्वारा जो कलेक्टर जी को आवेदन पत्र दिया गया है, इसमें जो पप्पू यादव ने सनातन धर्म को जो ठेस लगी है, साधु संतों को भी ठेस लगी है, राम को भी जो नीचे दिखाने की कोशिश की है, भगवा वस्त्र को भी नीचे दिखाने की कोशिश की है। इसीलिए हमको इस अपमान जो किया है वो बहुत निंदनीय है और हमें इसका बहुत दुख है। और जो एक खलु व्यक्ति है, इसने जो इस व्यक्ति राम और संतों को, मंदिर को, सनातन धर्म पीठ सबको जो दिखाने की निंदनीय कृत्य किया है, उसे हमें बहुत दुख है और इसे हमें बताने की कोशिश कर रहे हैं। और कलेक्टर साहब को जो आवेदन पत्र सभी संतों के साथ दिया गया है, કરીને જે નાટક કરવામાં આવ્યું એના વિરોધની અંદર આવેદન પત્ર આપવામાં આવ્યું છે। ભગવા વસ્ત્રનું અપમાન આ દેશની અંદર કદાપી સહન ન કરી લેવાય। ત્યાગનું પ્રતીક છે ભગવા વસ્ત્ર, આ દેશની ઓળખાણ છે।
અને એવા ભગવા વસ્ત્રનો મિસયુઝ કરીને જે સંસદ ભવનની અંદર નાટક ઊભું કરવામાં આવ્યું, જેના માધ્યમથી જે ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે. માટે તમામ સાધુ સંતો પોતાની ઉગ્ર રજૂઆતની અંદર આ દેશના રાષ્ટ્રપતિ અને દેશની ગવર્મેન્ટને રજૂઆત કરે છે કે આવા સંસદ સભ્યને તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ. ખાંભડા ખોડિયાર મંદિર શ્રી 1008 મહામંડલેશ્વર મહેશદાસજી. બાપુ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે, શું? આજે જે અમે વિશ્વ હિન્દુ પરિષદના નેજા નીચે બોટાદ જિલ્લાના તમામ સાધુ સંતો એક આક્રોશ સાથે અહીંયા આવ્યા છીએ. સંસદ ભવનની અંદર સાધુનો વેશ ધારણ કરી અને યુપીના સાંસદ પપ્પુ યાદવે જે કૃત્ય કર્યું છે, વર્ષો પહેલા ત્રેતાયુગની અંદર રાવણે જેમ ભગવા વસ્ત્રો ધારણ કરી અને છળ કપટ કર્યું અને મા સીતાનું હરણ કર્યું, એમ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી પપ્પુ યાદવ અને સાથી જે સાંસદો છે એમણે ભગવા વસ્ત્રનું, સનાતન ધર્મનું બહુ મોટું અપમાન કર્યું છે. સાધુ સંતોમાં, હિન્દુ સમાજમાં એનો આક્રોશ છે અને આજે સમગ્ર બોટાદ જિલ્લાના સાધુ સંતો તેમજ દરેક ભગીની સંસ્થાઓ જે છે હિન્દુ સંગઠનને કામ કરતી, એ દરેક સંસ્થાઓના આગેવાનોએ આવી અને આક્રોશ વ્યક્ત સાથે જો સરકાર આમાં પગલાં નહીં લે તો આગલા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે પણ મોટા આંદોલનો થઈ શકશે.